सोच न्यूज, एक नई सोच के साथ। કલોલ જીઆઈડીસી એસોસિએશન દ્વારા માનનીય પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા હેતુ એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। આ વૃક્ષારોપણ કાર્યક્રમનું સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી જીઆઈડીસી એસોસિએશન દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। કલોલ જીઆઈડીસી એસ્ટેટ ખાતે આવેલ વસાહતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીઆઈડીસીના વસાહત ખાતે લગભગ 100થી વધારે વૃક્ષો વાવી અને જીઆઈડીસીને હરિયાળી બનાવવાનો સંકલ્પ હાથ ધર્યો છે। ત્યારે આ વૃક્ષારોપણનું જતન કરવાનું સદભાવના વૃદ્ધાશ્રમને સોંપવામાં આવ્યું છે। ત્યારે આ વૃક્ષારોપણ કાર્યક્રમ સાથેનો ઉચ્ચ હેતુ કલોલ જીઆઈડીસીમાં તમામ કંપનીઓ પોતાના આજુબાજુમાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરે તેવા હેતુ હાથ ધર્યા। આ કાર્યક્રમમાં કલોલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ જગદીશભાઈ ગજ્જર, સેક્રેટરી પરેશભાઈ પટેલ, આઈપીપી સુભાષભાઈ ગઢવીની સાથે એસોસિએશનના સભ્યો હાજર રહ્યા। સોચ ન્યૂઝ સાથે કલ્પેશ પંચાલ, કલોલ। હું મનુભાઈ પટેલ, કલોલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ તરીકે આજે કલોલ જીઆઈડીસીના સૌ ઉદ્યોગકારોના સાથ અને સહકારથી જ્યારે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા સંસદ સભ્ય અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યારે વૃક્ષને એમ કે એક વૃક્ષ વાવવા માટે જ્યારે દરેક જણને પોતપોતાની રીતે પ્રોત્સાહિત કરતા હોય એટલે આજે મારા સમગ્ર ઉદ્યોગકારોએ એક નિર્ણય કર્યો હતો કે કલોલ જીઆઈડીસીને અમારા હરિયાળી બનાવી છે। વૃક્ષના કારણે જ્યારે ભૂતકાળની અંદર એક કહેવત હતી કે વૃક્ષ ગયા મેઘ ગયા, ધરા તરસી દુષ્કાળ આવ્યો। આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર અનેક મહામારીઓ જ્યારે ફેલાઈ રહી છે ત્યારે એક વૃક્ષ જો ઉછેરીશું તો આવનારી પેઢી માટે આપણે ખૂબ સારું કામ કરીશું। મારા સૌ ઉદ્યોગકાર મિત્રોએ આજે ખૂબ સુંદર સહકાર આપી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે અમે કલોલ જીઆઈડીસી દ્વારા જે બનાવવામાં આવ્યો એમાં ખૂબ સુંદર સહકાર આપ્યો। કલોલ જીઆઈડીસીમાં લગભગ અમે 350થી 400 વૃક્ષ વાવવાનો અમારો ટાર્ગેટ છે અને સદભાવના વૃદ્ધાશ્રમને અમે એક એજન્સી છે, એજન્સી દ્વારા જે વૃક્ષો જે ઉગાડવામાં આવશે એ સાચવશે એમની સંપૂર્ણ જવાબદારી છે, એટલે અમે એજન્સી દ્વારા આ કામ કરીશું। હું કલોલ નગરપાલિકાના સદસ્ય તરીકે પણ કલોલ નગરપાલિકાને બી વિનંતી કરવા જઈ રહ્યો છું। આજે હું મારી પોતાની દરખાસ્ત કલોલ નગરપાલિકામાં મૂકી રહ્યો છું કે કોઈપણ સોસાયટીના કોમન પ્લોટ અથવા જાહેર માર્ગો ઉપર જ્યાં ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય એવી જગ્યાએ વૃક્ષો વાવવા જોઈએ।